ચાલો જાણીએ આપણી આસપાસના પક્ષીઓ વિશે. રંગરંગી પક્ષીઓ. લેખક રજની વ્યાસ છે અને ચિત્રકાર પણ તે જ છે. તો આજનું પક્ષી છે ચકલી. ચકલી આપણું હેવાયું પંખી છે. એ આપણા ઘર તેમજ આંગણાનું પંખી છે. ચકલી આખા દેશમાં જોવા મળે છે. એક મુઠ્ઠી જેટલા કદનું તે કલબલિયું પક્ષી છે. જ્યાં જ્યાં માણસની વસ્તી છે ત્યાં ત્યાં ચકલી છે. ચકલીને ગમે તેટલી વાર ભગાડી મૂકીએ તોય એ પાછી આવી જાય છે. ચકલી બધું જ ખાય છે. અનાજના દાણા, ફળ, જીવાત અને એઠવાડ પણ એ ખાઈ જાય છે. નાનકડી દેખાતી ચકલી ભારે લઢકડી છે. નર પક્ષી ભારે જનૂનથી બીજા ચકલા સાથે લડે છે. હવામાં લડતા લડતા તે જમીન પર પછડાઈ જાય છે. અરીસામાં પોતાના પ્રતિબિંબ સાથે પણ એ ચાંચ ઠોકીને જનૂનથી લડે છે. ચકલી આછા વાદળી રંગના 3 થી 6 ઈંડા મૂકે છે. તેની પર ભૂખરા રંગના લીટા કે છાંટણા હોય છે. ચકલીના ઈંડાના દુશ્મન કાગડા છે. ચકલીના ઈંડાને જ નહીં પણ તેના બચ્ચાને પણ કાગડા ઉપાડી જાય છે. ચકલી ઘણું કરીને અનાજના દાણા ખાય છે. દાણાની સખત સપાટીને તે પોતાની ચાંચ વડે તોડે છે. કુદરતે આ માટે તેને ખાસ પ્રકારની ચાંચ આપી છે. સાંજ પડે ચકલા સેંકડોની સંખ્યામાં મોટા વૃક્ષોમાં છુપાઈ જાય છે. એ વખતે તેઓ ભારે શોર મચાવે છે. ચકલા ઘરમાંય માળા બાંધે છે. ઘાસ, ચિંથરા, પીછા, રૂ, દોરા વગેરેનો સાવ બેઢંગો માળો તે બનાવે છે. માળો બનાવતી વખતે આખા ઘરમાં કચરો વેરીને તે ગંદકી કરી મૂકે છે. જો આપણે એનો માળો કાઢી નાખીએ તો બમણા જોર અને જનૂનથી તે પાછો માળો બાંધવા મંડી પડે છે. શું તમે જાણો છો, ચકલી બીજા પક્ષીઓની જેમ સીધી નથી ચાલતી, પણ જ્યારે તે ચાલે છે ત્યારે જમીન પર કૂદકા મારતી હોય તેવું દેખાય છે. સામાન્ય રીતે પક્ષી ઉડે છે ત્યારે તે જમીન પરથી થોડું અદ્ધર થઈને હવામાં સીધું ઉડી શકે છે. જ્યારે ચકલી જ્યાં બેઠી હોય ત્યાંથી જ સીધી ઉડી શકે છે. અસ્તુ.